મારા ભાઈ બહેનો, રૂક્ષ્મણીજીએ પોતાના પિતાને કહ્યું કે મારે દ્વારિકાધીશને જ પરણવું છે. પણ રૂક્ષ્મણીનો જે ભાઈ હતો ને, રૂક્ષ્મણીજીના પિતા તો બહુ મહાન હતા, પણ રૂક્ષ્મણીનો જે ભાઈ હતો જેનું નામ હતું રૂકમિયો, એ વિચિત્ર સ્વભાવનો હતો. તેને ખબર પડી કે મારી બહેનનું લગ્ન મારા પિતા શ્રી કૃષ્ણ સાથે કરવા માંગે છે, એટલે એને બળજબરીપૂર્વક કોઈનું માન્યા વગર પોતાની બહેનનું લગ્ન શિશુપાલ જોડે જલ્દીથી નક્કી કરી દીધું. પોતે વચનથી સગાઈ કરી આવ્યો અને કહ્યું કે હવે જલ્દી જાન લઈને આવો. એટલે શિશુપાળ રૂક્ષ્મણીને પરણવા માટે જાન લઈને વિદર્ભ દેશમાં કુંડિનપુરમાં આવે છે. મારા ભાઈ બહેનો, રૂક્ષ્મણી ગભરાઈ ગયા કે હું શું કરું, મારે તો કૃષ્ણને પરણવું હતું, આ તો શિશુપાળ મને પરણવા આવી ગયો, એટલે ભગવાન કૃષ્ણ સાથે હવે મારે કઈ રીતે લગ્ન કરવું. આમ વિચાર કરી 7 શ્લોકનો એક પત્ર રૂક્ષ્મણીજીએ લખ્યો અને એ પત્ર લખીને સુદેવ નામના બ્રાહ્મણને આપ્યો અને એ બ્રાહ્મણ એ પત્ર લઈને દ્વારિકા આવ્યા. દ્વારિકાની અંદર ભગવાન દ્વારિકાધીશને એ પત્ર આપ્યો. 7 શ્લોકનો એ પત્ર છે. આજની તારીખે એ પ્રેમ પત્ર, જો ભાઈ એને પ્રેમ પત્ર કહેવાય છે. મને કહેવા દો, જગતમાં સૌથી પહેલો પ્રેમ પત્ર કોઈએ લખ્યો હોય ને તો માં રૂક્ષ્મણીએ લખ્યો છે. આપણે સૌએ પણ ભગવાનને લખવાનો છે અને પ્રેમ પત્ર શબ્દ છે. આજની તારીખે તમે દ્વારકા જાઓ ને તો દ્વારકાની બાજુમાં બેટ દ્વારકા છે. એ બેટ દ્વારકામાં શયન આરતી પછી આજની તારીખે ત્યાંના મુખિયાજી પૂજારી એમ બોલે કે રૂક્ષ્મણીનો પ્રેમ પત્ર વંચાય છે, શાંતિથી સાંભળજો. 7 શ્લોક તેમાં લખ્યા છે. સાંભળવો છે પ્રેમપત્ર? આંગળી ઊંચી કરો ખબર પડે. એક કોકના પ્રેમપત્ર ન સંભળાય, પણ આ તો ભગવાનનો છે. પાછું ભગવાને જ રજા આપી. મારા ભાઈ બહેનો, એટલું કહીશ કે આ પ્રેમ પત્રમાં આપણા જેવું કંઈ નથી લખ્યું કે હું તારું ઝાડ ને તું મારો સાયો, હું તારો ચાંદ ને તું મારું સૂરજ, આવું કઈ નથી લખ્યું. તમે વાંચો 7 શ્લોક, ખબર પડે. રૂક્ષ્મણીજીએ પેલા શ્લોકમાં લખ્યું, શ્રુતવા ગુણાન ભુવન સુંદર શૃણ્વતામ તે રૂપમ દૃશામ દૃશિમતામ અખિલાર્થ લાભમ. શ્રુતવા ગુણાન, હે દ્વારિકાધીશ, મેં તમને જોયા નથી, તમારા વિશે સાંભળ્યું છે, તમારા ગુણ મેં ખૂબ સાંભળ્યા છે. શ્રુતવા ગુણાન ભુવન સુંદર, મેં એવું સાંભળ્યું છે કે ત્રિભુવનમાં તમારા સમાન કોઈ સુંદર નથી. ચિત્તમ પત્ર પમ્મે, આ પત્રને પત્ર નહીં સમજજો, મારું ચિત્ત, મારું મન સમજજો. આ પત્ર જ નહીં, મારું મન આપને અર્પણ કરું છું. પેલા શ્લોકમાં આ રીતે શરણાગતિ છે. બીજા શ્લોકમાં કારણ લખ્યું છે, કાત્વા મુકુંદ મહતી કુલશીલ રૂપ વિદ્યાવયો દ્રવિણ ધામ ભીરાત્મતુલ્યમ ધીરાપતિમ કુલવતી ન વૃણીત કન્યા કાલે નૃસિંહ નરલોક મનોભિરામમ. કાત્વા મુકુંદ, હે કૃષ્ણ, હે મુકુંદ, મને કહો કઈ કન્યા આપને વરવા ન માંગતી હોય. કાત્વા મુકુંદ મહતી કુલશીલ રૂપ, હે દ્વારિકાધીશ, આપના સમાન ન તો કોઈનું કુળ છે, ન તો કોઈનું રૂપ છે, ન તો કોઈના સંસ્કાર છે. જો એ જમાનામાં પેલા કુળ જોવાતું, પછી ખાનદાની જોવાતી અને સૌથી છેલ્લે રૂપ જોવાતું. આજે ઊંધું થઈ ગયું, સૌથી પહેલા રૂપ જોવાય. છોકરો હેન્ડસમ હોવો જોઈએ, છોકરો હેન્ડસમ હોવો જોઈએ, બસ. એક કન્યાને છોકરો જોવા ગયો. હવે 80,000 પગાર અને 2 મહિનામાં ₹1,00,000 થવાનું હતું. પણ એ કન્યાએ છોકરાને જોઈને ના પાડી દીધી.
કન્યાના બાપા કહે પણ બેટા વાંધો શું છે, 80,000 પગાર છે, ઘરનું મકાન છે, નાનકડું પરિવાર છે, કેમ ના પાડી? પપ્પા મને જોવા આવ્યો ત્યારે માથામાં તેલ નાખીને આવ્યો હતો. જો આજકાલ આવો ફેશનનો જમાનો છે, ખાલી માથામાં તેલ નાખીને ગયો તો રિજેક્ટ થઈ ગયો. મારા ભાઈ બહેનો, આજકાલ આવો ફેશનનો જમાનો. પહેલા રૂપ જોવા છે, એ જમાનો હતો ભગવાનનો કે પહેલા સંસ્કાર જોવાતા, પહેલા ખાનદાન જોવાતું, છેલ્લે રૂપ જોવાતું. આજકાલ પહેલા રૂપ જોવાય છે. એટલે કુંવારા છોકરાઓ હોય એ બધા સાવધાન થઈ જજો. કન્યા જોવા જાઓ ત્યારે માથામાં તેલ નાખીને જાતા નહીં. આજકાલ આવો ફેશનનો જમાનો છે. મારા ભાઈ બહેનો, 7 શ્લોકમાં રૂક્ષ્મણીજીએ લખ્યું કે હે દ્વારકાધીશ, મેં વાવકુવા ખોદાવ્યા હોય તો આપ મને વરવા પધારજો. મેં બ્રાહ્મણોની સેવા કરી હોય તો આપ મને વરવા પધારજો. હે દ્વારિકાધીશ, મારું સગપણ નક્કી થઈ ગયું છે, મને પરણવા માટે શિશુપાલ આવી ગયો છે. માટે હે દ્વારકાધીશ, જો આપને મારી જોડે લગ્ન કરવું હોય ને તો મારું અપહરણ કરવું પડશે. અમારા કુળમાં નિયમ છે કે જે કન્યાનું લગ્ન હોય અને લગ્ન પહેલા કુળદેવીના મંદિરે જવાનું હોય છે. કુળદેવીનું મંદિર અમારા ગામની બહાર છે, એટલે ત્યાંથી મારું હરણ કરી જશો ને તો તમને ઠીક રહેશે. મારું અપહરણ કરો. અને પછી લખ્યું કે હે દ્વારકાધીશ, 7મા શ્લોકમાં લખ્યું કે આ બધું વાંચ્યા પછી તમને એક મારી વિનંતી, જો મારું હરણ કરવા આવ્યા, અપહરણ કરવા આવ્યા તો યુદ્ધ થવાની પૂરેપૂરી સંભાવના છે, માથાકૂટ થાય, એટલે બાવડામાં બળ હોય ને તો જ આવજો. હવે તો દ્વારકાધીશ ન જાય તો કાયર ગણાય, કાયર. એટલે રૂક્ષ્મણીએ છેલ્લે એવું લખ્યું હતું કે તમે જો આવ્યા ને તો યુદ્ધ ચોક્કસ થશે, એટલે હિંમત હોય તો જ આવજો. પછી કહેતા ને કીધું નતું, યુદ્ધ થશે, માથાકૂટ થશે, તૈયારી હોય તો જ આવજો. એટલે હવે તો દ્વારકાધીશે રથ તૈયાર કરાવ્યો, દારૂકને આજ્ઞા કરી રથ તૈયાર કરાવ્યો, અને ભગવાન દ્વારિકાધીશે સુદેવ નામના બ્રાહ્મણને બેસાડી દ્વારિકાથી પ્રસ્થાન કરે છે. આખી રાત્રિ રથ ચાલ્યો. બીજા દિવસે સાંજે વિદર્ભ દેશમાં ભગવાનનો રથ પહોંચ્યો, અને ભગવાને માતાજીના મંદિરમાંથી રૂક્ષ્મણીનું હરણ કર્યું, અને ભગવાન લઈને દ્વારકા પધાર્યા. રસ્તામાં રૂક્ષ્મણીના ભાઈ રૂકમી અને કુરૂપ બનાવ્યો, તેને હરાવ્યો, અને ભગવાન દ્વારિકાધીશ માધવપુર પધાર્યા. સૌથી પહેલા દ્વારકા પધાર્યા, પછી ત્યાંથી માધવપુરનો માંડવો અને જદુકુળની જાન. મારા ભાઈ બહેનો, દિવ્ય ભવ્ય લગ્ન ભગવાનના થયા છે. આવો હવે આપણે ભગવાનની જાનને વધાવીએ. કઈ અગત્યની સૂચના ભાઈ આપે છે એ સાંભળજો. પછી લગ્નમાં સૌ જોડાજો. શ્રી દ્વારિકાધીશ કી જય. હાલો, ભુરિયા પરિવારના આમંત્રણને માન આપીને બહાર ગામથી પધારેલા મહેમાનોનું સમસ્ત ભુરિયા પરિવાર આપનું હાર્દિક સ્વાગત કરે છે. એવા જ આપણા આમંત્રણને માન આપીને પધારેલા ગંગદાસભાઈ નાનજીભાઈ ગોઠી, રાપર માર્કેટ યાર્ડ ડાયરેક્ટર શ્રી ગંગદાસભાઈ, આપ અહીંયા પધારશો અને એમનું સન્માન કરશે અમરસિંહભાઈ ભાણાભાઈ ભુરિયા. ગંગદાસભાઈ નાનજીભાઈ ગોઠી, રાપર માર્કેટ યાર્ડ ડાયરેક્ટર શ્રી, એમનું સન્માન કરશે અમરસિંહભાઈ માણાભાઈ ભુરિયા. બોલે મુમાય માત કી જય, સિકોતર માત કી જય. ખૂબ ખૂબ ધન્યવાદ ગંગદાસભાઈ, અમારા આમંત્રણને માન દઈને આપ અહીંયા પધાર્યા છે. હવે એવું જ બીજું સન્માન બાબુપરી ગણેશપરી ગોસ્વામી, બાબુપરી ગણેશપરી ગોસ્વામી, એમનું સન્માન કરશે રાયમલભાઈ દુદાભાઈ ભુરિયા. બાબુપરી આપ અહીંયા પધારશો અને આપનું સન્માન કરશે રાયમલભાઈ દુદાભાઈ ભુરિયા. જોરદાર તાળીઓનો ગડગડાટ ચાલુ રાખો. આપણે હંમેશા પણ કહેતા રહ્યા છીએ કે જ્યારે સન્માન થતું હોય ત્યારે આપણે તાળીઓ બંધ ના રાખવી જોઈએ. બોલે મોમાય માત કી જય, સિકોતર માત કી જય. ચાલો હવે આપણે જાન આવે છે એ જાનનું સામયું કરવાનું. આપણે બેઠા બેઠા પ્રેમથી સામયું કરજો. વાગે ઢોલ શરણાઈ ને વાજા, વાગે ઢોલ શરણાઈ ને વાજા, રણ છોડ
બન્યા છે વર રાજા તે રણ છોડ બન્યા છે વર રાજા પાકયોલ સરડાઈ ને વાજા રણ છોડ બન્યા છે વર રાજા રાજાઓના એ તો મહારાજા રાજાઓના નેતો મહારાજા રણ છોડ બન્યા છે વર રાજા રણ છોડ બન્યા છે तालियां बजाते हुए ऐसे नहीं दोनों हाथ उठा के ताली सेवा करे ताली सेवा करते हुए प्रेम से श्री द्वारिकाधीश की जय हो। श्री द्वारिकाधीश की जय हो। રૂક્ષ્મણીજી પધારી રહ્યા છે, તાળીઓથી વધાવો। હવે જાનનું સામયું કરી જાનને પણ પધરાવજો। कृष्ण जी घर आए, कृष्ण जी घर आए, दुल्हन क्यों शर्माए, दुल्हन क्यों शर्माए, दुल्हन क्यों शर्माए, दुल्हन क्यों शर्माए। मेरे घर आया तू आया मुझको लेने, मेरे घर आया मैं आया तुझको लेने। હાલો હવે રૂક્ષ્મણી ચોરીમાં પધારી ગયા છે। હવે એમનું રૂક્ષ્મણીનું રૂડું મામેરું સ્વભાવ છે। ગામ ફતેહગઢના ગારિયા કાનજીભાઈ હરી। રૂક્ષ્મણીનું રૂડું મામેરું સ્વભાવ છે। ગામ ફતેહગઢના ગારિયા કાનજીભાઈ હરી। तालियां बजाते हुए स्वागत करे, जय हो। दोनों हाथ उठा के तालियां बजाते हुए श्री द्वारिकाधीश की जय हो।
श्याम मेरे घर आवे तो जश्न मनावा श्याम मेरे घर आवे तो जश्न मनावा श्याम मेरे घर आवे तो जश्न मनावा। स्वागत करे भगवान का तालियां बजाते हुए दोनों हाथ उठा के भगवान राजाधिराज द्वारिकाधीश पधार रहे हैं। स्वागतम कृष्णा शरणागतम कृष्णा कुटुंबના બધા દીકરાઓ ઊભા થઈને નાસ્તા નાસ્તા સ્વાગત કરો રાજાધિરાજ દ્વારિકાધીશનું જય હો। स्वागतम स्वागतम शरणागतम नास्ता नास्ता स्वागतम सुस्वागतम शरणागतम कृष्णा स्वागतम कृष्णा शरणागतम कृष्णा स्वागतम कृष्णा शरणागतम कृष्णा। कृष्ण जी घर आए कृष्ण जी घर आए कृष्ण जी घर आए कृष्ण जी घर आए तेरे घर आया मैं किसको लेने आया तेरे घर आया मैं आया तुझको आया तेरे घर आया मैं तुझको लेने आया तेरे घर आया मैं तुझको लेने आया। राजा जी घर आए राजा जी घर आए दुल्हन क्यों शर्माए तालियां बजाते हुए जी घर आए तेरे घर आया मैं आया तुझको लेने दिल के बदले में दिल का नजराना लेने तेरे हर धड़कन क्या बोले है सुन सुन सुन। राजा जी घर आए राजा जी घर आए कृष्ण जी घर आए राजा जी घर आए। दूरी को होगा अब ना कोई बहाना दिल की दूरी को होगा अब साजन के घर जाना माथे की बिंदिया क्या बोले है सुन सुन सुन। कृष्ण जी घर आए कृष्ण जी घर आए साजन जी घर आए साजन जी घर आए। जय हो। सहनाइयों की सदा कह रही है खुशी की मुबारक घड़ी आ गई है सजी सुर्ख जोड़ी ये चांद सी दुल्हन जमी पे फलक से परी आ गई है तालियां बजाते हुए सेवा करे
तालियां बजाते हुए श्री द्वारिकाधीश की હરિ ઓમ. હવે આપણે લગ્નની વિધિ માણશું. સૌ બેસી જાઓ. લગ્નની વિધિ જો. મંગલમ પુંડરીકાક્ષ મંગલાય તનો હરિ. શંભવે નમઃ શંભવે નમઃ શંભવે નમઃ. માનસ્તોકેતિ મંત્રસ્ય કુત્સૃષી ગતિશ્છંદઃ એકો રુદ્રો દેવતા શિખાબંધને વિનિયોગઃ. ઓમ માનસ્તોકેતનયે માન આયુખિમાનો ગોખુમાનો અશ્વે ખુરીરિખઃ. માનો વીરાન્નુદ્રભામિનો વધીરે હવિકમંતઃ સદમિત્વા હવામહે. इत्यङ्गुष्ठशिखां नैऋत्यां बध्नीयात् आचम्य प्राणानायम्य लाटे सुस्थितिलकं कुर्यात्. ॐ स्वस्ति न इन्द्रो वृद्धश्रवाः स्वस्ति नः पूषा विश्ववेदाः स्वस्ति नस्तार्क्ष्यो अरिष्टनेमिः स्वस्ति नो बृहस्पतिर्दधातु. स्वस्ति स्तूया विनाशाख्या पुण्यकल्याणवृद्धिदा विनायकप्रिया नित्यं वरदा सुदात्वा. हस्ते गन्धाक्षतपुष्पाणि गृहीत्वा मङ्गलमन्त्राणि पठेयुः. हरिः ओम. स्वस्ति न इन्द्रो वृद्धश्रवाः स्वस्ति नः पूषा विश्ववेदाः स्वस्ति नस्तार्क्ष्यो अरिष्टनेमिः स्वस्ति नो बृहस्पतिर्दधातु. पयः पृथिव्यां पय ओषधीषु दिव्यन्तरिक्षे पयोधाः पयस्वतीः प्रदिशः सन्तु मह्यम्. विष्णोराराटमसि विष्णोः स्मृतेस्थो विष्णोः स्योरासि विष्णोर्ध्रुवोऽसि वैष्णवमसि विष्णवे त्वा. अग्निर्देवता वातो देवता सूर्यो देवता चंद्रमा देवता वसवो देवता रुद्रा देवता तृतीया देवता मरुतो देवतेन्द्रव्या देवता देवता बृहस्पतिर्देवतेन्द्रो देवता वरुणो देवता. द्यौः शान्तिरन्तरिक्षगो शान्तिः पृथिवी शान्तिरापः शान्तिरोषधयः शान्तिः वनस्पतयः शान्तिर्विश्वे देवाः शान्तिर्ब्रह्म शान्ति सर्वगुं शान्तिः शान्तिरेव शान्ति सामा शान्तिरेधि. ओम शान्तिः शान्तिः शान्तिर्भवतु. सर्वारिषु शान्तिर्भवतु. सिद्धिबुद्धिसहिताय रिद्धिबुद्धिसहिताय श्रीमन्महागणाधिपतये नमः. लक्ष्मीनारायणाभ्यां नमः. उमामहेश्वराभ्यां नमः. वाणी हिरण्यगर्भाभ्यां नमः. श्रीपुरन्दराभ्यां नमः. माता पितृचरणकमलेभ्यो नमः. इष्टदेवताभ्यो नमः. कुलदेवताभ्यो नमः. ग्रामदेवताभ्यो नमः. स्थानदेवताभ्यो नमः. वास्तुदेवताभ्यो नमः. एतद् कर्म प्रधान देवाय भगवता श्रीकृष्णाय नमः. भगवते श्री महाकाले महालक्ष्मी महासरस्वती त्रिगुणात्मिकायै जगदम्बिकायै दुर्गादेव्यै नमः. गंगायै नमः. यमुनायै नमः. सागरेभ्यो नमः. सद्रूपेभ्यो नमः. श्री सद्गुरुचरणकमलेभ्यो नमः. सर्वेभ्यो देवेभ्यो नमः. सर्वेभ्यो ब्राह्मणेभ्यो नमः. सिद्धिबुद्धिसहिताय रिद्धिबुद्धिसहिताय श्रीमन्महागणाधिपतये नमः. निर्विघ्नमस्तु. सुमुखाय नमः. ओम सुमुखश्च एकदन्तश्च कपिलो गजकर्णकः लंबोदरश्च विकटो विघ्ननाशो विनायकः धूम्रकेतुर्गणाध्यक्षो भालचन्द्रो गजाननः. द्वादशैतानि नामानि आपठे शृणुयादपि विद्यारम्भे विवाहे च प्रवेशे निर्गमेथ. संग्रामे संकटे चैव विघ्नस्तस्य न जायते. शुक्लांबरधरं देवं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्ते. वक्रतुण्ड महाकाय कोटिसूर्यसमप्रभा निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा. श्रीमन्महागणाधिपतये नमः. જે ભાઈઓ બેઠા છે એમને મારી વિનંતી એ મંડપમાં પધારો. ભગવાનના લગ્ન થઈ રહ્યા છે માટે તમે પણ મંડપમાં બિરાજો. તમારી હાજરી જરૂરી છે. પધારો.
સૌ લગ્ન ગીત ગાજો અને મહારાજને મંત્ર બોલવા માટે માઇક જોતું હોય તો આપજો. સૌ બહેનો લગ્ન ગીત ગાઓ. સૌ બહેનોને મારી વિનંતી છે, લગ્ન ગીત ગાઓ. ભગવાન પોતે પરણી રહ્યા છે. હાલો હાલો. हरि ओम जादवधनन्दाक्षायणा हिरण्यगुं शतानेकाय सुमनस्यमानाः तन्म अवध्नामि शतसारदाय युष्माञ्जरदष्टिर्जथाथम्. ઓમ કંકુ સાટી કંકોતરી મોકરી કંકુ છાટી કંકોતરી મોકલી. કેસર સાટી કંકોતરી મોકલી. કેસર છાટી કંકોતરી हरि મોકલી. ओम गणानान्त्वा गणपतिगुं हवामहे प्रियाणान्त्वा प्रियपतिगुं हवामहे निधीनान्त्वा निधिपतिगुं हवामहे वसो मम अहमज निगर्भधमा त्वमजासि गर्भधम्मा स्वाहा. अम्बे अम्बिकेऽम्बालिके नमानयति कुश्यवन सतिद्वकः सुभद्रिकाङ्कं पीलवासिनीम्मा स्वाहा. ग्रह ऊर्जाहुतयो व्यन्तो विप्रायमतिम् तेखं विषप्रियाणाम्बोहमिखमूर्जग्गुं समग्रभमुपयामगृहीतोऽसीन्द्राय त्वा जुष्टं गृह्णाम्ये खतेजो निरिन्द्राय त्वा जुषतमम्मा स्वाहा. हरि ओम सहस्रशीरेखा पुरुषः सहस्राक्षः सहस्रपाता स भूमिको भूमिको सर्वतस्वात्यतिष्ठद साङ्गुलम्. ओम सन्नो देवीरविष्टय आपो भवन्तु विजय समुद्रो विवन्तु नः स्वाहा. हरि ओम नमः शंभवाय च मयो भवाय च नमः शंकर आओ सखी नमः मुझको शिवाय च शिवतराय च मेहंदी स्वाहा. लगा दो. विष्णु आओ रराटमस सखी विष्णु सब मुझको मेहंदी लगा दो. मुझे श्याम सुंदर की दुल्हन ओम नमस्ते बना ब्रह्मण्य बहुतो तैकवे नमः बाहुयामुदते नमः स्वाहा. आओ मेरी सखियों मुझे मेहंदी लगा दो. आओ सखियों मुझे सब मेहंदी लगा दो. मुझे श्याम सुंदर की दुल्हन स्वाहा. स्माद शुभा अजायन्त जे के जो भयानका
स्वयंवरे प्रोक्षन् गुरुखञ्जातं ग्रतः तेन देव अयजन् प्रसादियारिकशजे स्वाहा गुरुखं व्यदधो कतिधा व्यकल्पयन्न मुखं किं स्यासेति किं बाहु किमोरोपादावत्येते स्वाहा ब्राह्मणोऽस्य मुखमासीत् बाहुराजन्यः गतः गुरुर्वैद्यः शूद्रो अजायत स्वाहा चन्द्रमा मनसो जातचक्षुः सूर्यो अजायत श्रोत्राद्वायुष्प्राणश्च मुखादग्निरजायत स्वाहा नव्या आसीदन्तर्चक्षुषेष्णो द्यौः स्मवर्तत अभ्यामो मदशः श्रोत्रात्मा लोकान्नकल्पयन्ना स्वाहा गुरुगेण हविका देवाय मतन्वता वसन्तोऽस्य सीता चन्द्रेर्नग्ना चन्द्रवे स्वाहा तस्यासं परिधयस्त्रीतसमिधः कृताः देवाय निजन्तमानामं गुरुखं पशुन्ना स्वाहा येनेत्यमयजन्त देवास्तानि धर्माणि ततमान्यासन्ना देहनाकं महिमानः सजन्नेत्रपूर्वे साध्याः सन्ति देवा स्वाहा श्रीष्यते लक्ष्मीश्च पत्न्यावहो रात्रे पार्श्वेन कृतानि रूपवश्विनौ व्यातं नमस्ते रुद्रमन्यभूतो तैकवे नमः स्वाहुव्यावदते नमः स्वाहा जाते रुद्रशिवा तनोरघोरापाकाशिने आज मेरी मोतियों से मांग भरा दो आज मेरी मोतियों से मांग भरा दो गुरुकन्यकता स्वाहा श्री अर्पितता गिरि साक्षात् पदाम श्री जतानः त्वं सुमनाता स्वाहा अद्यापोयत दिवक्तां तमो देव्यो विककाहिं सर्वाज्यं भयं ओ मेरी सखियों मुझे मेहंदी लगा दो मुझे श्याम सुंदर की दुल्हन हरि ओम पूर्णा दर्पि मारा पूर्णा पुनरापता वसुदेव विक्रीणा वह एकामूर्जगुं शतक्रातो स्वाहा वसोः पवित्रमशिषतधारं वसोः पवित्रमसि सहस्रधारं देवस्त्वा सविता पुनातु वसोः पवित्रेण शतधारेण स्वाकामधुक्षः स्वाहा ओम त्र्यायुखं जमदग्नेः क्षवस्त्र्यायुखं जद्देवे खुत्र्यायुखं तन्नो स्त्र्यायुखं चौक पुरावो माटी रंगाओ आज मेरे हरि ओम अग्ने नया सुपथाराये अस्मान् विश्वा दिदेव वायुनानि विद्वान्नो जुयोध्यस्मज्जुहुराणमेनो भूयिष्ठान्ते नमोक्तिं विधेम आयन्नो कहलो कहलो मंगलियो वरताय मंगलियो तालियां बजाते हुए कहलो कहलो मंगलियो वरताय कहलो कहलो पहले अग्नये जातवेदसे तत्त्व
स्वामिद्वीरं गिरो घृते वर्धायामासे बृहच्छोचाजाविष्ठ्य उपत्वाग्ने हाविकमाते घृता चीर्जन्तु हर्जता जुग्स्वासमेधो मम भूर्भुवः स्वद्यौरिव भूम्ना पृथिवी वरिम्णा स्यास्ते पृथिवी देवयजनि पृष्ठेऽग्निमन्ना दमन्नाद्याय दधे आयङ्गौः મંગલ पृष्णिरकामे ભવન दशदन्मातरं पुरः અમંગલ હારી દ્રવહુ સુત સરત અજીર વિહારી सिया राम जय जय राम राम सिया राम जय जय राम बीजू बीजू મંગળીઓ વરતાય રે बीजू बीजू मंगड़ियो वरताय रे બીજું બીજું મંગળીઓ વરતાય રે बीजू बीजू मंगड़ियो वरताय रे બીજે મંગળ સોનાના દાન દેવાય રે बीजे तालियां बजाते हुए सोना ऐसे नहीं दोनों हाथ उठा के द्वारिकाधीश की जय हो। तो मैंने वालो लागे हो, तो मैंने वालो लागे विधि तारु तारुना नाम तन मन धन सुजीवा चरणों मां तन मन धन सुजीवा जय हो। चरणों मां सहनाइयों की सदा कह रही है, खुशी की मुबारक घड़ी आ गई है। सजी सुर्ख जोड़ी ये चांद सी दुल्हन, जमी पे फलक से परी आ गई है। त्रिजु त्रिजु मंगड़ियो वरताय रे त्रिजु त्रिजु जय हो। मंगड़ियो तालियां बजाते हुए। वरताय रे त्रिजे मंगल गायो दातान देवाय रे त्रिजे मंगल गायो नादान देवाय रे त्रिजे मंगल गायो दातान देवाय रे त्रिजे मंगल गायो नादान देवाय रे आम करी त्रिजु मंगल पुरुषाय रे आम करी त्रिजु मंगल पुरुषाय रे मंगल भवन अमंगल हारी द्रवहु सुदशरथ अचिर विहारी राम सिया राम जय जय राम राम सिया राम जय जय राम चौथु चौथु मंगड़ियो वरताय रे तालियां बजाते हुए द्वारिकाधीश की जय हो। वरताय रे चौथु चौथु मंगड़ियो
વરતાય રે ચોથું ચોથું મંગળિયું વરતાય રે ચોથે મંગળ કન્યાના દાન દેવાય 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 રે तालियां बजाते हुए जय हो द्वारिकाधीश की जय हो राजाधिराज श्री द्वारिकाधीश की जय हो दोनों हाथ उठा के ताली सेवा करते हुए प्रेम से जय हो श्री द्वारिकाधीश की जय हो राजाधिराज श्री द्वारिकाधीश की जय हो श्याम मेरे घर अय्या में तो जश्न मनावा श्याम मेरे घर अय्या में तो जश्न मनावा मैं तो जश्न मनावा मैं तो वारी जावा मैं तो जश्न मनावा मैं तो वारी जावा भले 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 श्याम मेरे घर अय्या में तो जश्न मनावा श्याम मेरे घर अय्या में तो जश्न मनावा हमें तो जश्न मनावा हमें तो वारी जावा मैं तो जश्न मनावा मैं तो वारी जावा भले 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 श्याम मेरे घर अय्या में तो जश्न मनावा श्याम मेरे घर अय्या में तो जश्न मनावा सहनाइयों की सदा कह रही है खुशी की मोहब्बत घड़ी आ गई है जय हो द्वारिकाधीश की जय हो राजाधिराज द्वारिकाधीश की जय हो ए तो गुण तो गोविंद ना गवाया गुण तो गोविंद ना गवाया हे श्याम तने तुलसी ना पांदे तो लाया ओ श्याम तमे तुलसी ना पांदे तो लाया ए जी गुण तो गोविंद ना गवाया ए जी तो गुण तो गोविंद ना गवाया हे श्याम तमे तुलसी ना पाद केवाया हे श्याम तमे तुलसी ना पाद केवाया
જય હો. જે શ્રોતાઓ પધાર્યા છે સૌને ભુરિયા પરિવાર વતી વિનંતી કરું છું, કૃપા કરીને અહીં જ પ્રસાદ લેજો, ભોજન લેજો. અહીં સૌ વ્યવસ્થા કરવામાં આવી છે. ભોજન કર્યા વગર, જમ્યા વગર કોઈ જાય નહીં, એવી નમ્ર વિનંતી છે. આવતીકાલે સાંજે કથા વિરામ થશે. જય શ્રી કૃષ્ણ. તેની નોંધ લેજો. આવતીકાલે હુંડી પણ વંચાશે, એટલે કદાચ તમે હાથે હાથની કથા ન સાંભળી શક્યા હો તો કાલની કથા સાંભળો ને તો હાથે દિવસની કથાનું પુણ્ય મળે એવું લખ્યું. હે ગોપાલ કૃષ્ણ કરું आरती तेरी, हे गोपाल कृष्ण करो आरती तेरी, हे पियापति में करूं आरती तेरी, हे प्रियापति मैं करूं आरती तेरी, तुझ पे गाना बरी बरी जाऊं, शाम सवेरे तेरे गुण गाऊं, तुझ पे गाना बलि बलि जाऊं, सांझ सवेरे तेरे गुण गाऊं, प्रेम में रंगी भक्ति में तेरी, प्रेम में रंगी भक्ति तेरी, हे गोपाल कृष्ण करूं आरती तेरी. हे गोपाल कृष्ण तालियां बजाते हुए राधे. जय हो. ये माटी का तन है तेरा, मन और प्राण भी तेरे. जय हो. ये माटी का तन है तेरा, मन और प्राण भी तेरे, ये माटी का तन है तेरा, मन और प्राण भी तेरे. ये माटी का तन है तेरा, मन और प्राण भी तेरे, एक गोपी तुम हो कन्हैया, तुम हो भगवान मेरे. मैं एक गोपी तुम हो कन्हैया, तुम हो भगवान मेरे, कृष्ण 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 रटे आत्मा मेरी, कृष्ण 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 रटे आत्मा मेरी, तुझ पे वो खाना बरी बरी जाऊं, शाम सवेरे तेरे गुण गाऊं. तुझ पे वो दोनों हाथ उठा के ताली सेवा करते हुए द्वारिकाधीश की जय हो. तेरे गुण गाऊं, हे गोपाल कृष्ण करूं आरती तेरी, हे गोपाल कृष्ण करूं आरती तेरी. ओ कान्हा तेरा रूप अनुपम, मन को हरता जाए. ओ कान्हा तेरा रूप अनुपम, मन को हरता जाए. ओ कान्हा तेरा रूप अनुपम, मन को हरता जाए. ओ कान्हा तेरा रूप अनुपम, मन को हरता जाए. मैं एक गोपी मन ये चाहे, हरदम अखिया तेरा दर्शन पाए. मन ये चाहे हरदम अखिया तेरा दर्शन पाए. दर्श तेरा प्रेम तेरा आस है मेरी,
ईश तेरा प्रेम तेरा आज ले मेरी तुझ पे वो खाना बरी बरी जाऊं शाम सवेरे तेरे गुण गाऊं तुझ पे वो खाना बलि बलि जाऊं साँझ सवेरे तेरे गुण गाऊं हे गोपाल कृष्ण करूं आरती तेरी हे गोपाल कृष्ण करूं आरती तेरी हे पिया पति में करूं आरती तेरी हे प्रिया पति में करूं आरती तेरी प्रेम में रंगी भक्ति में तेरी प्रेम में रंगी भक्ति तेरी तुझ पे खाना बरी बरी जाऊं शाम सवेरे तेरे गुण गाऊं तुझ पे खाना बलि बलि जाऊं साँझ सवेरे तेरे गुण गाऊं कर्पूर गौरम राम करुणावतारम संसार सारम भुजगेन्द्रहारम सदा वसंतम हृदयारविंदे भवं भवानी सवितं नमामि मंगलम भगवान विष्णु मंगलम गरुडाध्वज मंगलम पुंडरीकाक्ष मंगलाय तनोहरे सर्वमंगल मांगल्ये शिवे सर्वाधिसार्धिके शरण्ये त्र्यंबके गौरी नारायणी नमोस्तुते नारायणी नमोस्तुते नारायणी नमोस्तुते नारायणी नमोस्तुते श्री द्वारिकाधीश की जय श्री मोमाई मात की श्री सिकोतर मात की जय श्री क्षेत्रपाल दादानी जय श्री गोगा महाराज की जय श्री मंजी बापानी जय संत शिरोमणि श्री आई श्री देवल मात की जय तालियां बजाते हुए प्रेम से नंद लाल हे गोपाल नंद